વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે। વ્યાયામ ટીચર પંથેશ પંચાલના વ્યવહારને લઈને આ વિવાદ ઊભો થયો છે, જ્યાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા શાળાના પ્રિન્સિપાલ પરેશ શાહને પીટી ટીચરના વ્યવહારને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જો કે રજૂઆતના અડધો જ કલાકમાં શાળાએ એક્શન લીધું અને પીટી ટીચર પંથેશ પંચાલને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા। આ મામલે શાળાના આચાર્ય પરેશ શાહનું નિવેદન પણ સામે આવ્યું છે। ગત શનિવારના રોજ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા પીટી ટીચર પંથેશ પંચાલના વ્યવહારને લઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને જેને ધ્યાનમાં રાખતા શાળા દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવ્યું અને પીટી ટીચરને ટર્મિનેટ કરાયા। શનિવારના દિવસની અંદર અમારી પાસે વાલી અને વિદ્યાર્થી રજૂઆત કરવા આવ્યા જે વ્યાયામ શિક્ષક છે એમનું વર્તન બરોબર નથી, વર્તણૂક બરોબર નથી। એમને અમને જે રજૂઆત કરી, મૌખિક રજૂઆત હતી, એ રજૂઆતને ધ્યાનમાં રાખીને જ અમે અડધો કલાકની અંદર એ વ્યાયામ શિક્ષકને અમે ટર્મિનેટ કરી દીધા છે। સ્કૂલ હંમેશા માને છે કે જ્યારે કંઈક રજૂઆત થતી હોય વાલી તરફથી કે વિદ્યાર્થી તરફથી, ત્યારે બાળક જે કેમ્પસમાં છે સુરક્ષિત અને સલામત હોવું જોઈએ, જેને ધ્યાનમાં રાખીને અમે વ્યાયામ શિક્ષકને છૂટા કરી દીધા છે। શિક્ષકને પણ અમે પૂછ્યું, શિક્ષકે પોતાના તરફથી એવું કહ્યું કે આવું કેવું બનાવ મારા તરફથી બન્યો નથી, પણ વિદ્યાર્થીની અને શિક્ષક વાલી જે અમને કહ્યું છે એને અમે ધ્યાનમાં લીધું છે। વાલીની રજૂઆત એ જ હતી કે ભાઈ વ્યવહાર બરોબર નથી વ્યાયામ શિક્ષકનો બાળકો પ્રત્યે, અને બાળકોને પણ પૂછ્યું તો બાળકોએ કહ્યું કે ભાઈ જ્યારે અમારે આઈ કાર્ડ ચેક કરવાનું હોય કે ચાલુ વ્યાયામની અંદર સ્વેટર ઉતારવાની ઘણી વખત અમને ફરજ પડે કે એ બધી બાબતો રજૂઆત હતી, જેને ધ્યાનમાં રાખીને બાળકો જે કહ્યું એને ધ્યાનમાં રાખીને તરત જ અમે એને શિક્ષકને ટર્મિનેટ કરી દીધા છે। પ્રિન્સિપલ પરેશ શાહ।